જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં થશો તો ફાઇનલ મિત્રો આજે આપણે વ્લોગ આથી શૂટ કરી રહ્યા છીએ. તો ગઈકાલની વાત છે, વહેલા વરસાદ આવી રહ્યો હતો. તો આજે અમે બધા ઘરે હતા. મમ્મી કે શેડે જોઈએ કે તુરિયા છે ને, તુરિયાને અગર તુરિયા હોય તો તોડતો હોય થોડા. તો હું તુરિયાના શેડે તુરિયા તોડવા આવ્યો તો મને એમ તો લાઈને કે આજે વ્લોગ બનાવેલો. તો જો આ છે મિત્રો, તમને વસ્તુ દેખાડું. એનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ શું છે વસ્તુ, કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો તમને એનું નામ ખબર હોય કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, બરોબર? તો આગળનો વિડીયો તમને આગળ દેખાડું તો તુરિયાના વેલા નાના દેખાય છે, જે મોટા તે દેખાતા નથી. અંદર આટા મારે કંઈક તો દેખાય છે. માયાજી નાનું છે. આ છે તોડ. આ એક મળી ગયું છે, ઘણું લાંબુ છે. જો હવે આના અંદર હોય તો જોઈ દીધું. લાગતા નથી. આયા છે ભાગ ફેરી ગયા છે. આયા છે પણ થોડુંક નાનું છે, એટલે એને તોડું ત્યારે એ 2 દિનના અંદર તોડીએ. અહીંયા પણ છે, પણ આ પણ થોડુંક મીડિયમ છે, એટલે આને થોડું હજી હશે તે મારા અંદાજે અંદર કે હમણાંથી કોઈ લેવા નથી આવ્યું તુરિયા. નથી લાગતું બીજા વહેલા જવું પડશે. અમારી વાડી તરફ કોઈ તો આયા કાકડીને વહેલા મને લઈને આટો પાડી લો. મને ઝીણી કમતી તુરી હોય તુરી. આ એક છે નાનું કમતું, પણ આને થોડું આમાં કાકડી બાકડી જોઈ જઈએ આપણે ખાધા લાયક. એને કોઈ રહેવા નથી દેતા, બોલ હાલતા ને ચાલતા ઉપાડતા છે. દેખાતા નથી ભાઈ. આ છે ભીંડો. ભીંડો બધાને ખબર જ હોય. આ છે તુવેર. આ જો ગેહુડાના વેલા. અને થોડીક વાર પહેલાં ગયો ને તારા તુરિયા તોડીને મૂકીને ગયો હતો. જો તમે દેખાડો મૂકીને ગયો તો. હવે આને લેવા પડશે તો બ્લોગ થોડોક આગળથી શૂટ કરશું ઘડીક રહીને.